અમરેલી અને રાજકોટના ભાજપના કાર્યાલય ઉપર તાળા. અમદાવાદમાં કલેક્ટરે ઈવીએમના સ્ટ્રોંગ રૂમમાં જઈને તાળું માર્યું હતું. કાગળના બેલેટથી મતદાન થાય તો બંને સત્તાની તાળાબંધી થાય. કાર્યાલયને તાળા બાબતે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવનું નિવેદન સાંભળો. અમે કાર્યાલય હતા, કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા. ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે 2 વાગે જમવાનો રિસેસ પડે. બીજું કે આ બધા લોકોએ જે જોયું, જે સ્થળ દર્શાવ્યું, એકચ્યુઅલી એ ગોડાઉન વાળો વિસ્તાર છે. ત્યાં સામાન વસ્તુઓ રાખે છે. ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે. ત્યાંથી જ અમે બધા આવજા કરે. આપ બધા પણ ત્યાંથી જ આવો છો. એટલે આજે કદાચ કોઈ મિત્રની સરસ ચૂકને કારણે અલગ વિભાગ જ દેખાડ્યો અને 2 થી 3 વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે. અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ, પણ બાકીના લોકો આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા. બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં મીડિયા એકત્રિત થયું હતું, તો હું ને માધવભાઈના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા. ત્યાં આપણે બધા સાથે મળ્યા 2:30 વાગ્યા સુધી ત્યાં હતા. ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ, એટલે કાર્યાલય બંધ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.